તો વડોદરામાં ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્યભરમાં તમામ બ્રિજની ચકાસણી થઈ રહી છે। તેના મરમ્મતની કામગીરી માટે તપાસ કરવામાં આવી રહી છે। ઘણા બધા એવા બ્રિજ છે કે જે જોખમી કે જર્જરિત હોઈ શકે છે। તેવામાં અલગ અલગ જગ્યાએ તપાસ થઈ। હાંસોટ અને સુરતને જોડતા જર્જરિત બ્રિજની મરામત માટે જાહેરનામું પણ બહાર પડાયું। સુરત અધિક કલેક્ટરે ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરી બ્રિજની કામગીરી કરવાના આદેશ બાદ પણ અહીંયા કામગીરી થઈ નથી। જર્જરિત બ્રિજની જાહેરનામાની સમય મર્યાદા 16 ડિસેમ્બરે પૂર્ણ થઈ ચૂકી છે। ભરૂચના હાંસોટ અને સુરતને જોડતા એક બ્રિજ અત્યંત જર્જરિત છે અને આ બ્રિજની મરામત માટે બબ્બે વખત જાહેરનામા પાડવામાં આવ્યા હતા। હાલનું જે બીજું જાહેરનામું હતું તે આજની તારીખમાં પૂર્ણ થઈ રહ્યું છે, પરંતુ બ્રિજ ઉપર કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી। હાંસોટ અને સુરતને જોડતા બ્રિજ એટલે કે કીમ ખાડીની ઉપરનો આ બ્રિજ છે, જે બ્રિજ અત્યંત જર્જરિત છે અને ગમે ત્યારે ધસી પડે। ગંભીરા બ્રિજની ઘટના બાદ ભરૂચ સહિત ગુજરાતભરના તમામ બ્રિજોની મરામત માટેના આદેશો કરાયા હતા। સુરત અને હાંસોટને જોડતો આ બ્રિજ છે, જે તમે બ્રિજ જોઈ રહ્યા છો, કીમ ખાડી નજીકનો આ બ્રિજ છે। સંપૂર્ણ બ્રિજની અંદર મોટી તિરાડો પડેલી છે, ગમે ત્યારે ધસી પડે તેવો ભય દેખાય છે। જે સ્લેબના જે પોપડા છે તે ખરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે, જે લોખંડના સળિયા છે તે કટાઈ ગયા હોય તેવું માનવામાં આવે છે। બબ્બે વખત જાહેરનામા બહાર પાડવા છતાં આ બ્રિજ ઉપરથી મોટા વાહનો પસાર કરવામાં આવી રહ્યા છે, પ્રતિબંધ હોવા છતાં પણ। પરંતુ આ બ્રિજ ગમે ત્યારે ધસી પડે અને મોટી હોનારત સર્જાય તો જવાબદાર કોણ? સંપૂર્ણ તમે જે બ્રિજ જોઈ રહ્યા છો, તમામ સ્થળોએ મોટી તિરાડો જોવા મળી રહી છે આખા બ્રિજની અંદર। એટલે કે નીચેથી એટલો જર્જરિત છે કે જો ઉપર ભારે વાહન, ઓવરલોડેડ વાહન પસાર થાય તો ગમે ત્યારે ધસી પડે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે, જો જાહેરનામા બહાર પાડવામાં આવતા જ હોય તો પછી કામ કેમ નથી થતા, એવા સવાલો વચ્ચે હાલ સુરત અને હાંસોટને જોડતો આ જે કીમ ખાડીનો બ્રિજ છે તે જર્જરિત છે અને આની ઉપરથી સૌથી વધારે ઓવરલોડેડ વાહનો પસાર કરવામાં આવે છે। ભલે જાહેરનામું પાડવામાં આવ્યું હોય, પરંતુ તેનું પાલન કોણ કરાવશે તેવા પ્રશ્નો ઊભા થયા છે। અનેક વિડીયો વાયરલ થયા છે કે આની ઉપરથી ભારે વાહનો પસાર થાય છે। આજે ગુજરાત ફર્સ્ટ પણ આ સ્થળ પર આવ્યું છે, ત્યારે ગુજરાત ફર્સ્ટને પણ મોટા ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા છે, કારણ કે આ બ્રિજ ઉપરથી ખરેખર માલવાહક અને ભારે વાહનો આજે પણ પસાર થયેલા જોવા મળ્યા છે। જે હાંસોટ નજીકની ચેકપોસ્ટ છે તે પણ માત્ર નામની હોય તેવું માનવામાં આવી રહ્યું છે। આજે જે બીજી વખત સુરતના જે મેજિસ્ટ્રેટ દ્વારા જે પાડવામાં આવ્યું હતું જાહેરનામું, તેની આજે સમય મર્યાદા પૂર્ણ થઈ છે, એટલે હવે નવું જાહેરનામું પાડવામાં આવશે। પરંતુ કામ ક્યારે થશે આ પ્રશ્ન અહીંના લોકોને સતાવી રહ્યો છે। અહીંના લોકોને એટલા માટે સતાવી રહ્યો છે કે ભારે વાહનો અહીંથી પસાર થાય છે અને બ્રિજ જો ધસી પડે તો ગંભીરા જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન અહીંયા થઈ શકે તેવો ભય પણ આજુબાજુના ગામ લોકો અને વાહન ચાલકોને સતાવી રહ્યો છે। મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ। સુરત અને હાંસોટને જોડતો બ્રિજ મરામતને લઈને અનેક સવાલો ઉભા થયા છે। જાહેરનામા બહાર પાડવામાં આવે છતાં પણ તમે જે પ્રકારે ભારે વાહનો સતત અવરજવર કરી રહ્યા છે, માલવાહક વાહનો જે છે પસાર થઈ રહ્યા છે। હું તમને પ્રથમ દ્રષ્ટિએ આજે આપણે હાંસોટ અને સુરતને જોડતા કીમ ખાડી ઉપરના બ્રિજ પર નજર કરાવીશ તો તમે પ્રથમ દ્રષ્ટિએ આ જે બ્રિજ છે તે વચ્ચેથી છૂટો છે તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે। બ્રિજ એટલો જર્જરિત છે કે આના મરામત માટે બબ્બે વખત જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે, છતાં પણ કોઈ જ મુહૂર્ત નીકળતું નથી, જેના કારણે આજે જે બીજું જાહેરનામું પાડ્યું હતું તેની તારીખ આજે પૂર્ણ થઈ છે, સમય મર્યાદા પૂર્ણ થઈ છે, છતાં પણ હજુ સુધી આ બ્રિજની નીચે જે કામગીરી કરવાની હોય છે તે ન થઈ હોવાના કારણે અનેક સવાલો ઉભા થયા છે। વડોદરાની ઘટના બાદ જે બ્રિજો છે તેની ફિટનેસને લઈને પણ સવાલો ઉભા થયા હતા। જે પણ બ્રિજ જર્જરિત હોય તેની મરામતની જરૂરી હતું, ત્યારે હાંસોટ અને સુરતને જોડતો બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત છે અને તેની મરામત માટે જાહેરનામા બહાર પણ પાડવામાં આવ્યા છે, છતાં પણ આ બ્રિજ ઉપરથી ભારે વાહનો પણ પસાર થઈ રહ્યા છે અને જે બ્રિજ છે તેનું અત્યાર સુધી કોઈ કામ ન થયું હોવાના કારણે આ બ્રિજ ઉપર વડોદરાની ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન થાય તેવા પણ અહેવાલો અહીંયા મળી રહ્યા છે, કારણ કે લોકો આક્ષેપ કરી રહ્યા છે કે બ્રિજ ઉપરનું જાહેરનામું માત્ર કાગળ ઉપર રહ્યું છે અને આની ઉપરથી ભારે વાહનો પસાર થઈ રહ્યા છે। ત્યારે આ બ્રિજની જે મરામત બાકી છે અને જે જાહેરનામા બહાર પાડવામાં આવે છે તેનો અમલ થાય તે જરૂરી છે। મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।